કરું છું આપણી સાથે કિશન તિવારી અને આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં અને અત્યારે વાત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી રાજકોટથી દુબઈથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં કાર્ગો વિભાગમાંથી ધુમાડો નીકળતા ઇમરજન્સી સ્થિતિ સર્જાઈ હતી। ફ્લાઇટને તાત્કાલિક રાજકોટ એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી અને તમામ 194 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। દુબઈથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 1452માં આજે ઉડાન દરમિયાન કાર્ગો વિભાગમાંથી ધુમાડો નીકળતા તાત્કાલિક ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી। ફ્લાઇટમાં કુલ 194 મુસાફરો સવાર હતા। આ ઘટનાની જાણ થતાં જ પાયલોટે રાજકોટ એરપોર્ટ સાથે સંપર્ક સાધ્યો હતો અને તાત્કાલિક લેન્ડિંગની મંજૂરી માંગી હતી। રાજકોટ એરપોર્ટ ઓથોરિટીએ જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત સુરક્ષા એજન્સીઓને તરત જ જાણ કરી હતી। ત્યારબાદ બપોરે અંદાજે 3:27 ફ્લાઇટનું રાજકોટ એરપોર્ટ પર સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। આ લેન્ડિંગ બાદ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, ફાયર અને સુરક્ષા ટીમો એરપોર્ટ પર પહોંચી હતી અને ફ્લાઇટની સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી। ફ્લાઇટમાં સવાર તમામ 194 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ સામે આવ્યા નથી। ધુમાડો નીકળવાનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તો જણાવી દઈએ, કાર્ગો વિભાગમાંથી ધુમાડો નીકળતા આ નિર્ણય લેવાયો હતો। મહત્વના સમાચાર છે, જ્યાં જણાવી દઈએ કે આ ફ્લાઇટ જેમાં 194 મુસાફરો સવાર હતા અને તમામ 194 મુસાફરોને ત્યાં રાજકોટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં સફળતા મળી છે। તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે। દુબઈથી મુંબઈ જતી આ ફ્લાઇટમાં અચાનક ધુમાડો નીકળતા એને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યો હતો। ત્યાં પાયલોટની જાણ થતાં જ પાયલોટે રાજકોટ એરપોર્ટ ઓથોરિટીને તેમની જાણ કરી હતી અને જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો। આ ફ્લાઇટ લેન્ડ થતાની સાથે જ તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તે લોકો ત્યાં સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી। જે 194 મુસાફરો હતા તે લોકોને એમાંથી સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવી છે અને જે ધુમાડો નીકળતો હતો તે ધુમાડો કયા કારણોસર નીકળતા હતા એની હવે તપાસ હાથ ધરવામાં આવી છે। તેના પાછળનું મુખ્ય કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। તો આ જે અહેવાલો અત્યાર સુધી સામે આવ્યા છે તેના હિસાબે જણાવી દઈએ કે એમાં કોઈ પણ જાતની અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ કે ઈજાઓ થઈ નથી તે પ્રકારના અહેવાલો સામે આવ્યા છે। કાર્ગો વિભાગમાંથી ધુમાડો નીકળતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી। તો રાજકોટથી આ સમાચાર છે। રાજકોટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે આ ફ્લાઇટને ઉતારી લેવામાં સફળતા મળી હતી। તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર પણ કાઢી લેવાયા હતા। 194 મુસાફરો આ ફ્લાઇટમાં સવાર હતા। જણાવી દઈએ કે ગઈ વર્ષે જે હિસાબે ગુજરાતના અમદાવાદમાં એક ફ્લાઇટની દુર્ઘટના સર્જાઈ હતી અને જે બાદ ઘણા બધા સવાલો ઉઠ્યા હતા અને આજે જે હિસાબે સુરક્ષાના ભાગરૂપે ત્યાં જે પાયલોટ હતો તેની જાણ થતાની સાથે જ તેને રાજકોટ એરપોર્ટ ઓથોરિટીને સમગ્ર વસ્તુની જાણ કરી અને ત્યાં પરવાનગી આપ્યા પછી તરત જ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં સફળતાપૂર્વક જે 194 મુસાફરો એમાં સવાર હતા તે મુસાફરોને બહાર કાઢી લેવામાં એ લોકોને સફળતા મળી। ખાસ કરીને ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તે લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા અને જે ધુમાડો નીકળતો હતો તે કયા કારણોસર નીકળતો હતો તેની પાછળ હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રતિક લીંબાણી, અમારા સંવાદદાતા રાજકોટથી લાઈવ। પ્રતિક, આપણે વાત કરીએ સમગ્ર જે ઘટના બની હતી તે ઘટનામાં અત્યાર સુધી શું નવી માહિતીઓ, શું નવા વિગતો સામે આવી શક્યા છે? કિશન, જે રીતે કરવામાં આવે તો રાજ્ય કે ભાઈ રાજકોટમાં જે ઘટના છે તે પરંતુ જે કહેવાય કે આ જે પાયલટ છે બુદ્ધિ કુશળતાના કારણે મોટી ઘટના છે સર્જાતા સહેજમાં અટકી હતી। કારણ કે જે રીતે આ સમગ્ર જે ઘટના બની હતી કે ઇન્ડિગોની એક જે કહેવાય કે 51452 જે ફ્લાઇટ નંબર હતી તેનામાં કહેવાય કે 194 મુસાફરો છે તે સવાર હતા। પણ ક્યાંક ને ક્યાંક જે આ ફ્લાઇટ છે તે દુબઈથી મુંબઈ તરફ જઈ રહી હતી પણ ક્યાંક ને ક્યાંક જે આ મુંબઈ ફ્લાઇટ છે તે જઈ રહી હતી તે તરફ જેના કાર્ગો વિભાગ છે કિશન તેમાં ક્યાંક ને ક્યાંક ધુમાડાના જે ગોટા દેખાતા જે પાયલટ દ્વારા છે તે ફ્લાઇટને તાત્કાલિક રાજકોટ
ટેક ઓફ કરાવવામાં આવી હતી અને જે કહેવાય તમામ 194 મુસાફરોને જે કહેવાય સહી સલામત ઘટનાની જાણ થતા જે કહેવાય રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રકાશ, રાજકોટ પોલીસ કમિશનર, ડીસીપી તેમજ એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ 7 જેટલી ફાયર એમ્બ્યુલન્સ અને જે કહેવાય ફાયર સેફ્ટીના સાધનો છે આ જે કહેવાય આગ પર કાબુ પાડવા હાલથી કહેવાય કે આજે ફ્લાઇટમાં જે કાર્ગો વિભાગમાં છે ધુમાડો દેખાતો જે સ્મોક દેખાતો તે ક્યાં કારણે દેખાણો તેનું કઈ ચોક્કસ કારણ સામે રાજકોટ તંત્ર છે તે સ્થળે દોડી આવી સમગ્ર ઘટનાનો ચિતાર સ્પષ્ટ કર્યો હતો. ત્યારે હાલ અત્યારે જો વાત કરીએ આ ઘટનામાં જો રાજકોટ જિલ્લા જે 194 જે સવાર મુસાફરો હતા તેમાંથી જો વાત કરીએ તો 187 મુસાફરો હતા અને 7 મેમ્બર હતા. તેને હાલ અત્યારે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલ અત્યારે ફ્લાઇટને જે જોઈ રહ્યા છો કે આ ફ્લાઇટ દેખાઈ રહી છે પાછળની જે ઇન્ડિગોની જે ફ્લાઇટ છે અને જે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રાજકોટ હિરાસર એરપોર્ટના દ્રશ્ય છે અને જે ફ્લાઇટ જોઈ રહ્યા છો તે પણ તે જ ફ્લાઇટ છે કે જ્યાં સમગ્ર ઘટના બની હતી. કારણ કે જ્યાં આજે સમગ્ર ઘટના બની હતી જે ઇન્ડિગો ફ્લાઇટ છે તાત્કાલિક તેને ટેક ઓફ કરાવવાનું કારણ બન્યું હતું. કારણ કે જે રીતે ફ્લાઇટમાં કોઈ એની જે ઘટના ન બને, કોઈ મુસાફરોના જીવ જોખમમાં ન મુકાય તે માટે જે કહેવાય કે સમય સૂચકતા અને પાયલટની બુદ્ધિ કુશળતાના કારણે આ જે મોટી દુર્ઘટના છે તે કિશન સહેજમાં અટકી છે. હાલ અત્યારે સમગ્ર મામલે કહેવાય કે અત્યારે તપાસનો ધમધમાટ શરૂ છે. જે ડ્રાઈવરને કયા કારણોસર જે કહેવાય કે પાયલટને કયા કારણોસર જે જે કાર્ગો વિભાગ છે તેમાં સ્મોક દેખાણો હતો સીસીટીવીમાં. કારણ કે પાયલટ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું આઈટીસીને કે જે રીતે જે ફ્લાઇટ જ્યારે રન કરી રહી હતી તે દરમિયાન જે કાર્ગો વિભાગ છે તેમાં ક્યાંક ને ક્યાંક સ્મોક દેખાતા જે કહેવાય લોકોની સલામતી અને મુસાફરોની સલામતી માટે અમારે તાત્કાલિક આઈટીસીને જાણ કરવી પડી. રાજકોટ આઈટીસી દ્વારા તત્કાળ જે ફ્લાઇટની ફ્લાઇટ છે તેને પરમિશન આપવામાં આવી હતી અને રનવે પર ઉતારવામાં આવી હતી. કિશન, પ્રતિક, આપણે વાત કરી તો જે મુસાફરો એમાં સવાર હતા 194 મુસાફરો જે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં સફળતા પણ મળી છે, એ લોકો માટે એરપોર્ટ ઓથોરિટી તરફથી શું વૈકલ્પિક વ્યવસ્થાઓ કંઈ કરવામાં આવી છે કે શું, એને લઈને શું માહિતીઓ છે? જે કિશન જે રીતે વાત કરવામાં તો જે તેમાં જે જે મુસાફરો હતા હતા અને જે કહેવાય કે આંતરરાજ્ય અને કહેવાય કે બીજા શહેરોના હતા ત્યારે જે સમગ્ર ઘટના બની હતી ત્યારે ઘટનાના ભાગરૂપે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા જે કહેવાય તાબડતોડ તૈયારીઓ કરવામાં આવી હતી. અને જે મુસાફરો છે તેને કોઈ હાલાકી ન પડે, કોઈ તકલીફ ન પડે તેના માટે કહેવાય કે તેમના માટે ફૂડ પેકેટ સહિતની સગવડતા ઊભી કરવામાં આવી. સાથે તેને રહેવા માટે સારી જગ્યાઓ પણ એરપોર્ટમાં ખાલી દેવામાં આવી હતી કે કોઈને કોઈ તકલીફ ના પડે, કોઈને જે કામ હતું કોઈના પરિવાર સાથે વાત કરવાની હોય તો તે કરી શકે તે માટે સુચારુ રૂપે પગલાં પણ લેવામાં આવ્યા હતા. પણ હાલ અત્યારે રાજકોટ તંત્ર છે તેને ખાસ કામ અનુભવ્યું છે. કારણ કે જે રીતે આ સમગ્ર ઘટના બની હતી, કારણ કે થોડા જ આજથી 1 વર્ષ પહેલા જે વાત કરીએ જે અમદાવાદમાં જે ઘટના બની હતી દુર્ઘટનામાં અને જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી તેમનું પણ જે દુઃખદ નિધન થયું જોડી નાખી રૂવાડા પેટા કરી તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. પણ આવી સત્ય ઘટના જે બીજી વાર રાજકોટ કલેક્ટર સાથે મુખ્યમંત્રી દ્વારા સતત સંપર્ક અને જે કોઈ પણ લેવામાં આવી હતી. આજે કહેવાય કે જિલ્લા કલેક્ટર સાથે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સંપર્ક સાધીને જે પડે પડ્યા બધા બાબતે મુસાફરો સાથે વાત સંપર્ક સાધ્યો હતો અને જે પડે હતી જી. પ્રતિક, આપણે વાત કરીએ તો આજે સમગ્ર ધુમાડો નીકળતો હતો તેને લઈને જે જાંચ એજન્સીઓ જે તપાસમાં લાગી હતી, કઈ કઈ એજન્સીઓ તપાસમાં લાગી હતી અને એને લઈને શું અત્યાર સુધી કોઈક મહત્વપૂર્ણ સફળતા કે એવું કંઈ આપણે કહી શકાય કે એમાં મહત્વપૂર્ણ કંઈક અહેવાલો સામે આવી શક્યા છે કે શું? જી કિશન, જે સુધી કાંઈ કોઈ મહત્વનો અહેવાલ છે તે સામે નથી આવ્યો. પણ ક્યાંક વાત છે જે રીતે કાર્ગો વિભાગમાં છે ફ્લાઇટમાં પાયલટને જે સ્મોક દેખાયો હતો તેને લઈ કહેવાય કે પાયલટ દ્વારા જે ફ્લાઇટને ટેક ઓફ કરાવવામાં આવી હતી, રનવે પર ઉતારવામાં આવી રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે. પણ ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે આ એક બહુ મોટી વાત કહેવાય કે જે કાર્ગો વિભાગ છે જેમાં લોકોના લગેજ અને સામાન રહેતો હોય છે તેવા વિભાગમાં કોઈ કહેવાય કે ઇલેક્ટ્રિક ઉપકરણ હતું, કોઈ આ સાચી હતી, કોઈ બોમ્બ હતો, કહેવાય કે અનેક આ જે તરફી
સંભવિતો છે તે સામે આવી રહ્યા છે. હાલ કોઈ આ બાબતે સ્પષ્ટીકરણ નથી, કોઈ પુષ્ટિકરણ થયું નથી, પણ સમગ્ર ઘટનાની જાણ જ્યારે રાજકોટ જિલ્લા તંત્ર અને પોલીસ તંત્ર થતા કોઈ ડોગ સ્કોડ અને પોલીસ સાથે આવી આ જે સમગ્ર ફ્લાઇટનું જે કહેવાય કે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તલવાર પણ કોઈ હતી ના રહે તે માટે ડોગ સ્કોડ અને પોલીસ દ્વારા આ જે ફ્લાઇટ છે તેને ખંગાળવામાં આવી હતી, પણ હાલ આજ સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આ બાબત આવ્યું નથી. આ જે સ્ક્રિપ્ટ છે તે ક્યાં કાઢી. જી પ્રતીક, ધન્યવાદ અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી આપવા માટે.